જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પૂજાના ફૂલ। આજે મારી દીકરી પૂજા અને અમારા જમાઈ દેવાંગ અચાનક સવારની ફ્લાઇટમાં બેંગ્લોરથી અમારા ઘરે આવ્યા। હું અને સ્મિતા સવારનું છાપું વાંચતા હતા, સાથે ચા નાસ્તો પણ કરતા હતા। સ્વાભાવિક છે, અચાનક ગમતી વ્યક્તિના આગમનથી તન અને મન બંને પ્રફુલ્લિત થઈ જાય। સ્મિતા દોડીને પૂજાને ભેટી। મેં પૂજાના માથે હાથ ફેરવી મારો બાપ તરીકેનો પ્રેમ વ્યક્ત કર્યો અને કુમારને મીઠો આવકાર આપ્યો। પૂજાના લગ્ન 2 વર્ષ થયા। દેવાંગ અમને પ્રથમ વખત પગે લાગ્યો, એ પણ ચરણ સ્પર્શ કર્યા અને મને તો ભેટ્યો। મને દેવાંગમાં આવેલ પરિવર્તન ગમ્યું, પણ અચાનક સ્વભાવમાં આવેલ બદલાવનું કારણ ખબર ન પડી। સ્મિતાએ પૂછ્યું, બેટા, મા બાપના ઘરે સમય, તારીખ કે તિથિ જોવાની ન હોય, ઈચ્છા થાય ત્યારે આવી જ જવાનું હોય, પણ આમ અચાનક જાણ કર્યા વગર આવવાનું કારણ કોઈ ચિંતા? દેવાંગ બોલ્યો, ના મમ્મી, ચિંતા ન કરો, મારી બિઝનેસ ટૂર છે। મેં પૂજાને પૂછ્યું, તારે મમ્મી પપ્પાને મળવું હોય તો મારી સાથે આવી જા, હું એ તરફ જઈ રહ્યો છું। અમારી આંખો ભીની થઈ। સ્મિતા બોલી, સારું થયું બેટા, વિડીયો કોલથી મોઢું જોઈએ, ખુશ થઈએ, પણ ભૂખ લાગી હોય ત્યારે વિડીયો કોલથી ભરેલ ભાણું બતાવે તો પેટ થોડું ભરાય? અમે બધા હસી પડ્યા। દેવાંગ લગ્ન પછી વારંવાર ફરિયાદ કરતો, તમારી દીકરી આખો દિવસ તમારા ગુણગાન ગાયા કરે છે, જ્યારે ત્યારે મમ્મી પપ્પાને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે। વાતે વાતે આંખો ભીની થઈ જાય છે। મારે કુમારને કેમ સમજાવવું? એક ક્યારામાંથી છોડ બીજા ક્યારામાં રોપો ત્યારે તેને જામતા પણ સમય લાગે। દીકરી તમારી પત્ની બનીને આવી તો ખરી, પણ એ પહેલાં કોઈના ઘરની દીકરી હતી, તેમ પત્નીને પણ પોતાના પતિ ઉપર હક જમાવતા સમજવું જોઈએ કે મારો પતિ પણ એ પહેલાં કોઈનો દીકરો હતો। કોઈના દિલ કે દિમાગ ઉપર બળજબરીથી કબજો ન જમાવી શકાય, એ માટે કોઈના દિલમાં સ્થાન જમાવવું પડે, અને એ માટે પ્રથમ ત્યાગ, બલિદાન, સ્નેહ અને વિશ્વાસરૂપી વાવણી કરવી પડે, પછી તેનું ફળ મળે। નફરતની ખેતી કર્યા પછી બાવળ જ ઉગે। આજે દેવાંગ મને અને સ્મિતાને વારંવાર ધ્યાનથી જોતો હતો અને તેની ભીની આંખ પણ થતી હતી। હું આજે મારા જમાઈના બદલાયેલા સ્વભાવને નિરખી રહ્યો હતો। મેં પણ પૂજાને કીધું હતું, બેટા, પતિને જે ગમે તે કરવું, સામા પ્રવાહે તરવું નહીં। આપણા વ્યક્તિત્વને ઝાંખપ લાગે તેવા શબ્દો પ્રયોગ કરવા નહીં। વારંવાર મમ્મી પપ્પાને પતિની સામે યાદ કરી તેમને હળવા કરવા નહીં। પ્રેમનો અનુભવ હોય એ પ્રદર્શિત કરવાનો ન હોય। પૂજાએ પોતાનું વર્તન, વ્યવહાર અને જીવન જીવવાની પદ્ધતિ મારી સલાહ સૂચન પછી બદલી નાખી હતી। તેને ઈચ્છા થાય ત્યારે મોબાઈલ ઉપર તે અમારી સાથે લાંબી વાતો કરી લેતી। સ્મિતાએ થોડા દિવસ પહેલાં પૂજાનો ફોન આવ્યો ત્યારે વાત કરી હતી, પપ્પાની સોમવારે હાર્ટ સર્જરી છે। હું સમજી ગયો કે પૂજા અને કુમારનું અહીં આવવાનું એક કારણ આ પણ હોઈ શકે। સ્મિતાએ ઊભા થતાં કીધું, તમે બંને ફ્રેશ થાવ ત્યાં સુધી હું તમારા બંને મારા માટે ચા નાસ્તો બનાવું। સ્મિતા અને પૂજા કિચન તરફ રવાના થયા। એ દરમિયાન મેં દેવાંગને પૂછ્યું, બેટા, તબિયત કેમ છે? બિઝનેસ કેમ ચાલે છે? દેવાંગ પણ નમ્રતા સાથે બોલ્યો, ઈશ્વર કૃપા અને તમારા આશીર્વાદથી બધું બરાબર ચાલે છે। લગ્નની શરૂઆતમાં જ્યારે દેવાંગ ઘરે આવતો ત્યારે અક્કડ વલણ રહેતું, પણ આજે તેની આંખો મને કંઈક કહેવા માંગતી હોય
તેવું મને લાગતું હતું. મેં પૂછી નાખ્યું, મારી પૂજાને કોઈ ફરિયાદ હોય તો મને કહો. દેવાંગ ગંભીર થઈ બોલ્યો, આપ માનવ નહીં દેવ છો. પૂજાએ મને વાત કરી છે, પણ વધુ વિગતે પપ્પા વાત કરશે એવું કીધું. વાત અધૂરી મૂકી છે. પૂજા તમારી દીકરી નથી તો કોની છે? હું સમજી ગયો કે દેવાંગ શું કહેવા માગે છે. મેં કીધું, બેટા, સંસારમાં દરેક સંબંધો લેણદેણ અથવા ઋણાનું બંધનથી જોડાય છે. ઋણાનું બંધ પૂરા ખેલ ખતમ. કુમાર સાંભળો, એ સમયે મારી ટ્રાન્સફર થઈ એટલે હું આ શહેરમાં આવ્યો હતો. મેં સોસાયટીમાં ભાડે મકાન લીધું. મોર્નિંગ વોક કરવા હું અને સ્મિતા નીકળતા ત્યારે વળતા એક બંગલામાંથી બહારની તરફ ખીલેલ ફૂલ છૂટી છૂટીને લેતો. એક દિવસ બંગલામાંથી એક ભાઈ મારી ઉંમરના બહાર આવી સારી ભાષામાં મને ઠપકો આપ્યો. મેં સોરી કીધું. બીજે દિવસેથી હું ત્યાંથી પસાર થતો, પણ ફૂલ તોડવાનું મેં બંધ કર્યું. છતાં પણ એ ભાઈને સવાર હું જય શ્રી કૃષ્ણ કહેતો. એ પણ હસીને મને સામે જવાબ આપતા. એક દિવસ મોર્નિંગ વોક કરી અમે પરત વળી રહ્યા હતા. ત્યાં એ ભાઈની 25 વર્ષની દીકરી એ બૂમ મારી, અંકલ ઊભા રહો. એણે દોડીને પ્લાસ્ટિકની બેગમાં ફૂલ ભરી મને આપ્યા. અંકલ, તમારા માટે. મેં તેના મમ્મી પપ્પા સામે જોયું. એ હાથ જોડી બોલ્યા, માફ કરજો, તમારા અને મારા ભગવાન એક જ છે. શું ફેર પડે આ ફૂલ મારા ભગવાનને ચડે કે તમારા ભગવાનને? લઈ જાઓ, લઈ જાઓ. પૂજાના ફૂલ સમજીને એ દીકરીના માથે હાથ ફેરવી પૂછ્યું, બેટા, તારું નામ? એ બોલી, પૂજા. હવે આ રોજનું થયું. મને ફૂલ ફરતા પૂજા સાથે માયા બંધાણી અને પૂજાને અમારી માયા લાગી. એક દિવસ અમે સવારે ત્યાંથી નીકળ્યા ત્યારે એ ઘર તરફ સફેદ વસ્ત્રમાં બધા ઊભા હતા. અમે દોડીને અંદર ગયા. કાર અકસ્માતમાં પૂજાએ તેના મમ્મી પપ્પા ગુમાવ્યા હતા. પૂજાને માથે પાટો બાંધ્યો હતો. તે બચી ગઈ. તેને કમનસીબ ગણવી કે ચમત્કાર એ મને સમજાયું નહીં. પૂજાએ અમને જોયા એટલે એ દોડીને સ્મિતા અને મને ભેટી પડી. સ્મિતાએ તેને તેડી લીધી. એ સ્મિતાને છોડવા તૈયાર ન હતી. ઘડીકમાં તેના મમ્મી પપ્પા સામે જોવે અને ઘડીકમાં અમારી સામે. એ માસૂમને ક્યાં ખબર હતી કે પંખીનો માળો કાળચક્રએ વીખી નાખ્યો. ત્યાં ઊભેલા તેમના કુટુંબના સભ્યો અને મિત્રોને પણ નવાઈ લાગી. અમે પૂજાના કોણ છીએ? એ સવાલ દરેકના મગજમાં હતો. પ્રેમને ક્યાં કોઈ ભાષા હોય છે? એ તો હૃદયમાં ઉભરાતી લાગણીઓની પરિભાષા છે. અમારી વચ્ચે માત્ર લાગણીના સંબંધો જ હતા. એ દિવસે રાત્રે અમારા ઘરે પૂજા સૂતી હતી. 25 વર્ષનો માસૂમ ચહેરો જોઈ અમે આખી રાત રડતા અને જાગતા રહ્યા. પૂજાના ભવિષ્ય અને પરવરિશ ઉપર સવાલ હતો. ભેગા થયેલા સગા સંબંધીઓ પૂજાને આકળતી રીતે કોઈ સ્થાને સોંપવા વિચારતા હતા. અમારે એ સમયે લગ્નને 5 વર્ષ થયા હતા. અમારા ઘરે ઘોડિયું બંધાયું ન હતું. અમે એ રાત્રે જ નક્કી કર્યું, આ પૂજાને આપણી દીકરી તરીકે સ્વીકારી લઈએ તો કેમ? બસ, કુમાર, અહીંથી અમારા લેણદેણ કે ઋણાનુબંધીની સફર ચાલુ થઈ. દેવાંગ ભીની આંખે બોલ્યો, મતલબ તમે પૂજાને ફૂલ સમજી, સાચવી અને માવજત કરી? હા બેટા. અને આ પૂજાનું ફૂલ તમે મને વિશ્વાસ સાથે મને સમર્પિત કર્યું. જો તમે મા બાપ ન હોવા છતાં મા બાપને શરમાવે તેવી ફરજ અદા કરી તો હું તો તેનો પતિ છું. હવે તમારે માત્ર પૂજાની ચિંતા નથી કરવાની. હવે તમારે તમારી પણ ચિંતા અમારા ઉપર છોડી દેજો.
તમારી સેવામાં ગમે તે સમયે મને ગમે તે દિવસે હું અને પૂજા હાજર રહીશું. પપ્પા પૈસાનું દેવું તો પૈસા આપીને વળી જશે, પણ આપણા માટે કોઈએ ખર્ચેલ જાત, સમય અને લાગણીનું દેવું કેમનું ચૂકવવું? ઘણી વખત પૈસા મહત્ત્વના નથી, પણ સમય, લાગણી અને માણસો મહત્ત્વના હોય છે. દેવાંગ બોલ્યો. ત્યાં પૂજા ચા નાસ્તો લઈ બહાર આવી અને હસતાં હસતાં બોલી, શું ગંભીર ચર્ચા કરો છો? દેવાંગ હસીને બોલ્યો, કંઈ નહીં, પૂજાના ફૂલ. પૂજા હસી પડી. દેવાંગ બોલ્યો, તું એ સમયે બાળક હતી, નિર્દોષ ભાવે ફૂલ છૂટી પૂજા માટે અંકલને આપતી હતી. કોઈ ખરાબ ઘટનાને આપણે રોકી શકતા નથી, પણ એ ઘટના પછીના પ્રત્યાઘાત સમયે કોઈ પણ વ્યક્તિ બિનશરતી આપણો હાથ પકડે તો આપણી નજરમાં તે ઈશ્વર સમકક્ષ વ્યક્તિ થઈ જવી જોઈએ. દેવાંગના છેલ્લા શબ્દો મેં યાદ જ રાખ્યા. એ બોલ્યા, કોઈનું બાકી નથી રાખતો ગિરધારી, વ્યાજ સાથે પાછું આપે છે મુરારી. તે આપેલા એક એક પૂજાના ફૂલ અને પાંદડીનું ઈશ્વરે તને વળતર ચૂકવ્યું છે. દેવાંગ અમારી સામે જોઈ બોલ્યો, ધન્ય છે તમારી ધીરજ અને મને ગર્વ છે તમારી સજ્જતા ઉપર. તમે કદી આવડી મોટી ઘટનાનો અણસાર પણ મને આવવા દીધો નથી કે પછી કોઈ આશા અપેક્ષાઓ પણ અમારી પાસે રાખી નથી. મેં કીધું, કુમાર, જીવનમાં બની શકે તો માંગણી કરતાં લાગણીને વધારે માન આપજો, કેમ કે સંબંધોને હંમેશા સાચવવાના હોય છે, વાપરવાના નહીં. દેવાંગ અમારી સામે જોઈ રહ્યો હતો. ત્યાં સ્મિતા બોલી, લ્યો કુમાર, ચા પીવો, ઠંડી થઈ જશે. દેવાંગ બોલ્યો, મમ્મી, ઠંડો તો હું ત્યારે જ થઈ ગયો હતો જ્યારે મેં આ ઘટનાક્રમ સાંભળ્યો હતો. સ્મિત આપીને ફક્ત પ્રેમના પગથિયાં ચડાય. હૈયાના દરવાજા ત્યારે જ ખુલે જ્યારે આંખોમાં લાગણી ઉભરાતી હોય. થેન્ક યુ મિત્રો.